મને આમાં કેવું છે સાહેબ, હું અત્યારે હાવ ગરીબ જેવી થઈ ગઈ. ભાડાનું મકાન 2 વખત અટક આવી ગયો અને છોકરીને તેને આપડા મહેસાણા ગૌસ્વામી છે એ પ્રેમ કરતી હતી તો એને મેં મેરેજ કરાવી દીધા. જવાન છોકરી લઈને ક્યાં મારે રહેવું? કાલ ઉઠીને કઈ થાય તો મારે શું કરવું? બરાબર. મેં એમની જોડે કોઈ જોડે કઈ માંગ્યું નથી. ખાલી મારું કેવું એટલું છે કે તારો વારિસ જે તે મને હક ને કઈ નહીં આલ્યું, તે કોઈની જાણકારી નહીં લીધી કે ક્યાં છે શું છે. અને મને 2 વખત અટક આવી ગયેલું. મેં કીધું મને કઈક થઈ જાય કરે તો તું સીધો ખાલી એક છોકરો રાખી લે. મારું તો હવે જીવન તત્વ આવ્યું છે. હું દવા ઉપર જ જીવું છું. હું સોલા સિવિલ ની, એલજી ની બધે બહુ દવાઓ બધી લઉં છું. બરાબર. મેં કીધું તમ તારા જમીન ને સીધું ભાગ ના હાલતો, તારા ઘર માં ભાગ ના હાલતો, પણ અત્યારે એનો બાપ જીવે છે તો તું ખાલી કા છોકરો મેં અત્યારે 3 વર્ષનો હતો તલાક લીધો હતો, અત્યારે 14મું વર્ષ બેઠું છોકરાને, તું લઈ જા અને છોકરાને થોડું સારું જીવન સુધાર. અત્યારે બિચારા મારા છોકરો 100 રૂપિયા મેં નોકરી જાય છે. મને કે મમ્મી તું ઘરે આરામ કર. મારો બાપો ભણતો નથી. બરાબર. એટલે મેં આવી બધી બહુ રિક્વેસ્ટ કરી, બહુ બધા વકીલ જોડે ગઈ, પણ અમુક પૈસા માંગે, અમુક ઓલું કે મારી જોડે એ બધી પોઝિશન નથી. આ તો એકાથી કોઈ મદદ મળી જાય કે ભાઈ એને થોડી કોઈ સલાહ લે કે ભાઈ તમે બૈરીને ભલે ના લાવો, મારે તમને નહીં જવું, મને ના રાખે તો કઈ વાંધો નથી, પણ ખાલી બાબાને એકને સંભાળ લે ને તો શું હું મરી જાઉં તો બાબા એકલો લાવારીસ ના રહે. મારું કેવું એમ છે. અમારે આ રીતની ખાલી કોઈ બી વકીલ હોય, કોઈ બી સાહેબ હોય, એને ખાલી રિક્વેસ્ટ કરવી છે, મદદ માંગવી છે કે ભાડાના ઘરમાં હું 2 વખત મારો છોકરો મને 108 ને લઈ ગયો, ડોક્ટરોએ ખુલ્લું કહી દીધું, મારી કોઈ આશા નથી. અને એને તો ત્યાં દાદી દાદા છે, એના પપ્પા છે, કાકા કાકા, પૂરું ખાનદાન છે. શું કર્યું પછી તો બીજે ઘર કેમ કર્યું નહીં? બસ ઘરમાં કહું છું તમને ખુલ્લી વાત કહી દઉં. જો મારે 2 બેટી નાની હતી ને ત્યારે મારા ઘરવાળો ગઢડા પાસે એક અઘોરી બાવો છે, પૈસાની લાલચમાં મને 4 દિવસ ત્યાં મૂકી આવ્યો હતો. સાસુ સસરાને એમને કીધું ને તો લોકોએ વાત દબાઈ દીધી, ઇજ્જત જશે. હું ના બોલી કેમ કે મારી મમ્મી નથી, પપ્પા હતા ને 7 બહેનો હતી. પછી એમ કરતા હતા ભાઈ હીરા ઘસતી હતી, પૈસા લેવા ગઈ તો ઓલા શેઠ ને કહે છે કે તું તારી બૈરીને મોકલ, હું પૈસા આલું. મારો હસબન્ડ એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને. હું એમ કઉ છું તું મારી જોડે સુઈને તારા છોકરા પેદા કરાવી શકે, પણ તને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આ વ્યક્તિ કઈ રીતનું બોલે છે ને હું મારી બૈરીને મોકલું છું. મેં જતું કર્યું, કે 5,000 આલું તારી બૈરીને મોકલ. હું ગઈ કેમ કે મારા મમ્મી નથી એટલે પપ્પાના ઉપર બોજ નતું બનવું. જેમ મારા ઘરવાળાએ કીધું હું કરતી ગઈ. પછી અહીં અમદાવાદમાં રહેવાય, નોકરી હલાવીને નિકલોટ માર્કેટ મેં જમાદાર ની. મારા પપ્પાએ ઘર બધું અહીંયા સીધો ના રહ્યો, અહીંયા વ્યાજવા રૂપિયા લીધા, લોકોનું વ્યાજ કર્યું, બધું કર્યું. જયારે એન ટાઈમે ઓલો ભાઈ પૈસા માંગવા આવ્યો ને તે ભાઈ ને કે મારી બૈરી રાખ, મારી જોડે પૈસા નથી. તો એ ભાઈ મને મારા ઘરે મારી સાસરી મૂકવા આવ્યો. સાસરી બધાને એમ કીધું ને કે તો કોક જોડે ભાગી ગઈ. હવે હું કોને પર વિશ્વાસ કરું કે જ્યાં હોય ત્યાં બધા મને નોચવા વાળા જ મળે, મને કોઈ પર વિશ્વાસ નહીં થતો. બરાબર. હું એટલે બહુ તૂટી ગઈ. અત્યારે હાલ મેં હું 2 દાડાથી રોડ પર રખડું છું. મકાન માલિક નું ભાડું ચડી ગયું છે, હું બીમાર બહુ થઈ ગઈ, નોકરી છૂટી ગઈ, બહુ જબરદસ્તી છે. ના કઈ વાંધો નહીં, થઈ જશે કઈક બીજું. બરાબર છે. પણ હું ખાલી એટલી મદદ સાહેબ માંગુ કેમ કે મારે જો પૈસા નથી. ખાલી મારા છોકરાને એમ કહે કે ભાઈ ના તને નથી જોતી, છોકરો લઈ જાઉં, હું હાલવા તૈયાર છું. કેમ કે મારા છોકરાનું ભવિષ્ય સુધરી જાય, થોડુંક ભણે, એની ફેમિલી વચ્ચે રહે. હું તો કાલ અટક તરીને મરી જાઉં, મારું કોઈ ગેરંટી નથી. અને હવે પપ્પા મરી ગયા, બહેનો બંને બી, ભાઈ ભાભી કોઈ નથી બોલાવતું, એકલી છું આવ. બરાબર. એટલા માટે ના કઈ વાંધો નહીં, આ લોકો કરી. બરાબર. હા.